टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। के समाचारों पर तो भाजपा डखो आंतरिक जूथवाद सपाटी पर। जी हाँ, ખેડામાં દૂધિયું રાજકારણ ગરમાયું છે અને પૂર્વ ધારાસભ્ય સામે જ પૂર્વ ધારાસભ્યએ માંડ્યો છે મોરચો। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક પર લગાવ્યો છે ગંભીર આરોપ છે કે રાજેશ પાઠક સત્તાના જોરે ખોટી રીતે ખેડૂત બન્યા। એટલું જ નહીં, વડદલા, કરણપુરા, બાલાસિનોર સહિત 10 ગામોમાં પરિવારજનોના નામે 160 વીઘા જમીન પણ ખરીદી। દરેક કેસની અંદર જાણવા મળે છે કે પપ્પુભાઈ હકીકતમાં ખેડૂત નથી, એટલે અહીંથી બંધ થઈ જાય, પણ તે છતાં એમના નામની જમીનો બોલે છે। એમને 2020ની અંદર હયાતી વારસાઈ કરે છે। એમના ધર્મપત્ની અનિતાબેન, પાર્થ એમના સન અને કાજલબેન એક એમની દીકરી છે, ત્રણેયના નામની સંયુક્ત 4 જણના નામની જમીનો બોલે છે। તો કેસરીસિંહે રાજેશ પાઠક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે અને ગેરકાયદે ખરીદાયેલી જમીન શ્રી સરકાર કરવાની માંગ કરી છે। જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં કોર્ટ રાહે કાર્યવાહીની ચીમકી તેઓએ ઉચ્ચારી છે। તો આ જગ્યાની અંદર સરકાર દાખલ થવી જ જોઈએ। તો 10 વર્ષની અંદર એ અમૂલની અંદર ડિરેક્ટર છે, તો 10 વર્ષની અંદર પશુપાલકોએ દૂધ ભરી એક પશુનું 2 પશુ નહીં કરી શક્યા, પણ આ પપ્પુભાઈ 10 વર્ષ ડિરેક્ટરની અંદર 160 વીઘા જમીન કરી છે, એટલે બહુ વિચારવા જેવી વાત છે। એટલે આવનારા દિવસોની અંદર અમે તમામ માહિતી એકઠી કરી તો સરકાર દાખલ કરાવવાનું માગણી કરીશું। તો કેસરીસિંહનો આરોપ છે કે પશુપાલક 1 વર્ષમાં કમાણી ન કરી શક્યો, પરંતુ રાજેશ પાઠકે ટૂંકા સમયમાં કેવી રીતે કરોડોની જમીન ખરીદી। જો કે કેસરીસિંહ આગામી દિવસોમાં ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના અન્ય કૌભાંડીઓને પણ ખુલ્લા પાડવાની જાહેરાત કરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ વિવાદ ક્યાં જઈને અટકે છે।